વખતે કોંગ્રેસ દ્વારા રેલી હાથ કાઢવામાં આવી છે, આ કારણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી છેલ્લા 35 વર્ષથી સત્તામાં હોવા છતાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ, આજે સુરત શહેર સૌથી વધુ ક્રાઇમ રેટમાં સૌથી વધુ પહેલા નંબર પર હોય અને જ્યારે સુરતથી ગુજરાતના ગૃહમંત્રી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેરના લોકોની પાસે અપેક્ષાઓ હોય. ગઈકાલે જ મેં એક આરટીઆઈ દ્વારા પોલીસ કમિશનરની આરટીઆઈ દ્વારા એક માંગણી કરી હતી કે સુરત વિભાગ પોલીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે. 30 થી 35% જેટલી જગ્યાઓ લગભગ 9,745 મહેકમની સામે 3,645 જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે તમે કલ્પના કરો કે જે રીતે સમગ્ર સુરતમાં 80 લાખથી વધુની વસ્તી હોય, સમગ્ર ભારત દેશમાંથી લોકો અહીંયા રોજગારી માટે આવતા હોય, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને વિવિધ દેશના જ્યારે લોકો રહેતા હોય અને ક્રાઇમ રેટમાં સુરત સૌથી વધુ હોય અને ઠેર ઠેર દારૂ, જુગાર, ડ્રગ્સના અડ્ડાઓ ચાલતા હોય તો સ્વાભાવિક છે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે લોકોને જાગૃતિ આવે અને લોકોને પણ જાગૃત કરવા માટે, આવનારી પેઢીને બચાવવા માટે આજે ડ્રગ્સ મુક્તિ માટે કોંગ્રેસ પક્ષે યુવા કોંગ્રેસ, એનયુસીઆઈ અને અમારા તમામ આગેવાનો ભેગા થઈને સુરત શહેરને એક સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ડ્રગ્સ મુક્ત ગુજરાત બને અને કોઈ પણ નાગરિક આ બદીમાંથી દૂર કરે એના માટેનું આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.